પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ બોક્સમાં લખો. તેમાં 1. કઈ શાકભાજીનો સ્વાદ કડવો છે? જવાબ થશે વિકલ્પ બી, કારેલા. 2. નીચેનામાંથી કઈ વસ્તુના ટીપા જીભ પર મૂકતા ખાટો સ્વાદ અનુભવાય છે? જવાબ થશે વિકલ્પ ડી, લીંબુનો રસ. 3. જીભના કયા ભાગમાં આપણને ગળ્યો સ્વાદ સારી રીતે પરખાય છે? જવાબ થશે વિકલ્પ એ, આગળના ભાગમાં. 4. નીચેનામાંથી કયા મસાલાનો સ્વાદ તીખો હોય છે? જવાબ થશે વિકલ્પ બી, મરી. 5. ખોરાકને મોંમાંથી જઠરમાં લઈ જવાનું કાર્ય કોણ કરે છે? જવાબ થશે વિકલ્પ બી, અન્નનળી. 6. ડૉક્ટર બ્યુમોન્ટે માર્ટિન નામના સૈનિક પર શરીરના કયા અંગ વિશેના પ્રયોગો કર્યા? જવાબ થશે વિકલ્પ એ, પેટ. 7. પાચનતંત્રનો કયો અવયવ ખોરાકને વલોવવાનું કાર્ય કરે છે? જવાબ થશે વિકલ્પ સી, જઠર. પ્રશ્ન 2. યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો. 1. ગ્લુકોઝનો સ્વાદ ગળ્યો હોય છે. 2. શાક સ્વાદે મોળું બન્યું છે તો શાકમાં મીઠું નાખવાનું રહી ગયું છે. 3. મરચું, મીઠું, વરિયાળી, ખાંડ વગેરેમાંથી વરિયાળીને સુગંધથી ઓળખી શકાય છે. 4. ખોરાકને ચાવવાનું કાર્ય મોંમાં થાય છે. 5. જઠરમાંથી ખોરાક નાના આંતરડામાં જાય છે. 6. ખોરાકનું સંપૂર્ણ પાચન નાના આંતરડામાં થાય છે. 7. રસોડાના મસાલામાં મેથી નામનો મસાલો કડવો હોય છે. 8. શરદી થાય ત્યારે જમવાનો સ્વાદ બરાબર જાણી શકાતો નથી. પ્રશ્ન 3. નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. 1. કાચી કેરીનો સ્વાદ મીઠો લાગે છે. ના, આ વિધાન ખોટું છે. 2. જઠરમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે. ના, આ વિધાન પણ ખોટું છે. 3. હળદરનો સ્વાદ તુરો હોય છે. હા, આ વિધાન સાચું છે. 4. જીભ સ્વાદ પારખવાનું કામ કરે છે. હા, આ વિધાન પણ સાચું છે. 5. આંબલીનો સ્વાદ ખાટો હોય છે. હા, આ વિધાન સાચું છે. 6. જીભના પાછળના ભાગમાં મીઠો સ્વાદ પરખાય છે. ના, આ વિધાન ખોટું છે. 7. મીઠો લીમડો દાળ શાકમાં નાખવામાં આવે છે. હા, આ વિધાન સાચું છે. 8. ઝાડા ઉલટી થાય ત્યારે લીંબુનું શરબત આપવામાં આવે છે. હા, આ વિધાન સાચું છે. પ્રશ્ન 4. બંધ બેસતા જોડકા રચો. અહીં ખાદ્ય પદાર્થને તેના સ્વાદ સાથે જોડવાના રહેશે. જેમ કે મીઠું, તેનો સ્વાદ ખારો હોય. જવાબમાં વિકલ્પ 4. મરચું, તેનો સ્વાદ તીખો હોય. જવાબમાં વિકલ્પ 5. આંબોડિયા, તેનો સ્વાદ ખાટો હોય. જવાબમાં વિકલ્પ 2. મેથી, તેનો સ્વાદ કડવો હોય. જવાબમાં વિકલ્પ 1. જોડકા 2માં પાચન અંગોને તેના કાર્ય સાથે જોડવાના રહેશે. જેમ કે મોં, તે ખોરાકને ચાવવાનું અને લાળ રસ ભેળવવાનું કાર્ય કરે છે. આથી જવાબમાં વિકલ્પ 3. અન્નનળી, મોંમાંથી ખોરાકને જઠરમાં પહોંચાડે છે. આથી જવાબમાં વિકલ્પ 5. જઠર, તે ખોરાક વલોવે છે. આથી જવાબમાં વિકલ્પ 1. નાનું આંતરડું, મોટા ભાગના ખોરાકનું પાચન કરે છે. આથી જવાબમાં વિકલ્પ 2. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. તેમાં 1. ખોરાકના 6 સ્વાદ કયા કયા છે? ખોરાકના 6 સ્વાદ આ પ્રમાણે છે: ગળ્યો, ખારો, ખાટો, તીખો, કડવો અને તુરો સ્વાદ. પ્રશ્ન 2. કડવો સ્વાદ હોય તેવી 2 વાનગીના નામ આપો. કારેલાનું શાક અને મેથીના લાડુ. 3. પાચન અંગો કોને કહે છે? ખોરાકને પચાવવાનું કાર્ય કરતા અને તેમાં મદદ કરતા અંગોને પાચન અંગો કહે છે. પ્રશ્ન 4. પાચન તંત્રના અવયવો જણાવો. 1. મોં, દાંત અને જીભ. 2. અન્નનળી. 3.
જઠર. 4. નાનું આંતરડું. 5. મોટું આંતરડું. પ્રશ્ન 5. એસિડિટી એટલે શું? ખોરાકનું સારી રીતે પાચન ન થાય એટલે કે અપચો થાય ત્યારે પેટમાં બળતરા થાય છે. આને એસિડિટી કહે છે. પ્રશ્ન 6. તમને એક જ પ્રકારનો સ્વાદ ગમે કે જુદો જુદો? કેમ? મને જુદો જુદો સ્વાદ ગમે છે. જુદા જુદા પ્રકારના સ્વાદવાળો ખોરાક ખાવાથી ખાવા પ્રત્યેની રુચિ જળવાઈ રહે છે. પ્રશ્ન 7. તમારી જીભના કયા ભાગ પર કયો સ્વાદ પરખાય છે? જીભના આગળના ભાગ પર ગળ્યો સ્વાદ, વચ્ચેના ભાગની બંને બાજુએ ખારો અને ખાટો સ્વાદ તથા જીભના પાછળના ભાગે કડવો સ્વાદ સારી રીતે પરખાય છે. પ્રશ્ન 8. આપણા મોંમાં લાળરસ શું કામ કરે છે? લાળરસ આપણા ખોરાકને પોચો અને મીઠો બનાવે છે તથા લાળરસ ખોરાકમાં ભળવાથી તેનું પાચન સારી રીતે થાય છે. પ્રશ્ન 9. તમને ભૂખ લાગી છે તે કેવી રીતે ખબર પડે છે? મને ભૂખ લાગે ત્યારે કુદરતી રીતે ભૂખની ઉત્તેજના થાય છે. પેટ ખાલી હોવાની અનુભૂતિ સાથે થાક લાગે છે. કામ કરવામાં કંટાળો આવે. ભણવામાં કે કંઈ કાર્ય કરવામાં મન લાગતું નથી. ગુસ્સો આવી જાય છે. પ્રશ્ન 10. યોગ્ય આહાર એટલે શું? જે આહાર ખોરાકમાંથી આપણને જરૂરી પોષક દ્રવ્યો મળી રહે અને શરીરને સંપૂર્ણ પોષણ મળી રહે તે આહારને યોગ્ય આહાર કહેવાય. પ્રશ્ન 6. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. તેમાં પ્રશ્ન 1. ખોરાક સરળતાથી પચે તે માટે શું કરવું જોઈએ? ખોરાક સરળતાથી પચે તે માટે ખોરાક ખૂબ ચાવી ચાવીને ખાવો જોઈએ. ખોરાક હંમેશા તાજો, શુદ્ધ અને રાંધેલો ખાવો જોઈએ. ભૂખ લાગે ત્યારે જ ખાવું જોઈએ. પચવામાં ભારે હોય તેવા ખોરાક ન લેવા. ઉદાહરણ તરીકે તળેલા ચરબીયુક્ત ખોરાક વગેરે. ભૂખ લાગે તે માટે શારીરિક શ્રમ જરૂરી છે. તેથી શરીરની જરૂરિયાત મુજબ શ્રમ કરવો જોઈએ. જમ્યા પછી આરામ ન કરતાં થોડુંક ફરવું જોઈએ. પ્રશ્ન 2. શું તમને કોઈએ દવા લેતા પહેલાં તમારા હાથથી નાક બંધ કરવા કહ્યું છે? તેઓએ તમને આવું કરવા કેમ કહ્યું? હા, ગયા મહિને હું બીમાર હોવાથી મમ્મીએ મને દવા પીવડાવતા પહેલાં નાક બંધ કરવા કહ્યું હતું. મેં નાક જ્યારે બંધ કર્યું એટલે મમ્મીએ મારા મોંમાં દવા આપી અને સહેલાઈથી પેટમાં ઉતરી ગઈ. ઘણીવાર દવાની સુગંધથી આપણને દવા ભાવતી નથી અને ઉલટી થવાનો ભય રહે છે. આથી નાક બંધ રાખવાથી ગંધની ખબર ન પડતા દવા મોં બગાડ્યા વિના લઈ શકાય છે. પ્રશ્ન 3. તમે 2 દિવસ સુધી ન ખાઓ તો શું થાય? વિચારો. આપણે 2 દિવસ સુધી કંઈ પણ ન ખાઈએ તો શરીરમાં નબળાઈ આવે અને અશક્તિ લાગે છે. કામ કરતાં થાક અનુભવાય છે. શરીરમાં સ્ફૂર્તિ રહેતી નથી. ભૂખ્યા પેટે માથું દુખવા લાગે છે. બીમાર પડવાની શક્યતા રહે છે. પ્રશ્ન 4. શું તમે 2 દિવસ પાણી પીધા વગર રહી શકો છો? આપણે જે પાણી પીએ છીએ તે તમારા મતે ક્યાં જાય છે? ના, હું 2 દિવસ પાણી પીધા વગર રહી ન શકું. પાણી આપણા શરીરના ઘણા બધા કાર્યો કરવામાં મદદરૂપ બને છે. આપણે જે પાણી પીએ છીએ તે પાચન, રુધિરાભિષણ અને ઉત્સર્જન જેવી ક્રિયાઓ કરવામાં ઉપયોગી બને છે. શરીરનું વધારાનું પાણી આપણા મૂત્ર અને પરસેવા વાટે શરીરની બહાર નીકળી જાય છે. પ્રશ્ન 5. ઝાડા અને ઉલટી થાય ત્યારે મીઠા અને ખાંડનું દ્રાવણ કેમ આપવામાં આવે છે? ઝાડા અને ઉલટી થવાથી શરીરમાંથી પાણી, મીઠું અને શર્કરાનું પ્રમાણ ઘટી જાય છે, જેનાથી શરીરમાં અશક્તિ આવી જાય છે. એટલે શરીરમાંથી ગુમાવેલ પાણી અને ક્ષાર પાછા મેળવવા તથા પુનઃ શક્તિ માટે મીઠા અને ખાંડનું દ્રાવણ આપવામાં આવે છે. પ્રશ્ન 6. તમને શરદી થાય ત્યારે તમે જમવાનો સ્વાદ બરાબર કેમ જાણી શકતા નથી? શરદી થવાથી આપણું નાક બંધ થઈ જાય છે. સ્વાદની જાણકારી ભોજનની સુગંધ પરથી જાણી શકાય છે. એટલે નાક બંધ હોવાથી શરદી થવાથી આપણે જમવાનો સ્વાદ બરાબર જાણી શકતા નથી. પ્રશ્ન 7. માગ્યા મુજબ ઉત્તર લખો. તેમાં 1. આપણને આહારના મુખ્ય સ્વાદ શામાંથી મળે છે
તે નીચેના કોષ્ટકમાં લખો. જેમ કે ગળ્યો સ્વાદ તે ગોળ, સાકર, ખાંડ, શેરડી, પાકા ફળ વગેરેમાંથી મળે છે. જ્યારે ખારો સ્વાદ તે મીઠામાંથી, ખાટો સ્વાદ તે લીંબુ, ટમેટાં, આંબલી, કાચી કેરી, મોસંબી, સંતરા, આમળા વગેરેમાંથી મળે છે. તીખો સ્વાદ મરચાં, અજમો, તજ, લસણ, સરસવ, મરી, લવિંગ, આદુ વગેરેમાંથી મળે છે. જ્યારે તુરો સ્વાદ હળદર, કઠોળ, કેરીની ગોટલી, સોપારી વગેરેમાંથી મળે છે. અને કડવો સ્વાદ કારેલા, મેથી વગેરેમાંથી. પ્રશ્ન 2. નીચેના કોષ્ટકમાંથી પાચન સાથે સંકળાયેલા અંગોના નામ શોધો અને તે નામ શોધીને ખાલી જગ્યામાં લખો. આપેલ કોષ્ટકમાં પાચન સાથે સંકળાયેલા અંગોના નામ શોધી મેં તે પર નિશાન કરેલ છે. જેમાં મોં, નાનું આંતરડું, અન્નનળી, જીભ, મોટું આંતરડું, જઠર અને દાંતનો સમાવેશ થાય છે. પ્રશ્ન 3. નીચેના ચિત્રમાં પાચનતંત્રના અવયવોના નામ લખો. જેમાં સૌ પ્રથમ મોં, ત્યારબાદ અન્નનળી, જઠર, નાનું આંતરડું અને મોટું આંતરડું દર્શાવેલા છે. પ્રવૃત્તિઓ. 1. અરીસાની સામે ઊભા રહો અને તમારી જીભને નજીકથી જુઓ. તેની સપાટી કેવી દેખાય છે? તમને સપાટી પર નાના ટેકરા દેખાય છે? તમે કરેલું અવલોકન નીચે લખો. અરીસાની સામે ઊભા રહીને જીભને નજીકથી જોતા આકૃતિમાં બતાવ્યા મુજબના નાના ટેકરા મારી જીભની સપાટી પર દેખાય છે. તે સ્વાદ કલિકાઓ છે. તે સ્વાદ પારખવાનું કાર્ય કરે છે. 2. ભૂખ લાગે ત્યારે શું થાય છે? આપેલા ચિત્રોના હાવભાવ જોઈને ચિત્રની નીચે વિગત લખો. તેમાં પ્રથમ ચિત્રમાં મને ભૂખ લાગે ત્યારે માથું દુખે છે. બીજા ચિત્રમાં મને ભૂખ લાગે ત્યારે હું ગુસ્સે થઈ જાઉં છું. ત્રીજા ચિત્રમાં જ્યારે મને ભૂખ લાગે ત્યારે હું થાકી જાઉં છું. ચોથા ચિત્રમાં જ્યારે મારી નાની બહેનને ભૂખ લાગે ત્યારે તે રડે છે. 3. મસ્ત ખાઓ, સ્વસ્થ રહો. ફળો અને શાકભાજી આપણા શરીરની વૃદ્ધિ માટે અને સ્વસ્થ રહેવામાં મદદ કરે છે. ચિત્રમાં દેખાતા દરેક ખાદ્ય પદાર્થનું નામ જણાવો. ત્યારબાદ ભૂલ ભલામણીમાંથી રસ્તો શોધવા માટે ફળ અને શાકભાજીના ચિત્રો મુજબ આગળ વધો. ચિત્રમાં દર્શાવેલ દરેક ખાદ્ય પદાર્થના નામ આ મુજબ છે. ચિત્રના નંબર પ્રમાણે નીચે આપેલ જગ્યામાં ચિત્રનું નામ લખો. તેમાં સફરજન, લેટ્યુસ, લીંબુ, ચેરી, ટામેટું, કેળું, અનાનસ, સૂકો મેવો, હોટડોગ, બિસ્કિટ, લોલીપોપ, જલેબી મીઠાઈ, દ્રાક્ષ, લીલી ડુંગળી, કૂકીઝ, ચોકલેટ, વટાણા, મકાઈ, નારંગી, મશરૂમ, આઈસ્ક્રીમ કોન, લીલું ગુલર મરચું એટલે કે કેપ્સિકમ, જમરૂખ, કાકડી, બીટ, તરબૂચ વગેરેનો સમાવેશ થાય છે. અંતે આ ચેપ્ટરના HOTS પ્રશ્નો સોલ્વ કરીએ. હાયર ઓર્ડર થિંકિંગ સ્કિલ પ્રશ્નો. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ, અક્ષર પ્રશ્નની સામે આપેલ બોક્સમાં લખો. તેમાં 1. નીચે આપેલા કયા ખાદ્ય પદાર્થમાંથી આપણને તુરો સ્વાદ મળે છે? જવાબમાં થશે વિકલ્પ બી, કઠોળ. 2. કયા અંગમાં ન પચેલા ખોરાકમાંથી પાણીનું શોષણ થાય છે? જવાબ થશે વિકલ્પ ડી, મોટું આંતરડું. 3. નાના આંતરડાનો નીચેનો છેડો કયા અવયવ સાથે જોડાયેલો છે? જવાબ થશે વિકલ્પ બી, મોટું આંતરડું. 4. કોણે પેટ પર પ્રયોગો કરી પાચનના ઘણા રહસ્યો જાણ્યા? જવાબ થશે વિકલ્પ બી, ડૉક્ટર બ્યુમોન્ટે. થેન્ક યુ.